વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળાની ઠંડીમાં મજા આવે એવા આપણા કોબી અને કાંદાના ભજીયા બનાવવાના છે, અને આપણે રીંગ ભજીયા પણ બનાવવાના છીએ. તો ચાલો, એના માટે હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં છું. તો એના માટે મેં અહીંયા કાંદા લીધેલા છે. 2 મોટી સાઇઝના કાંદાને ઊભી સ્લાઇસ કરી અને આવી રીતે હાથથી છૂટા છૂટા કરી લીધેલા છે. કાંદાની આપણે આવી ઊભી સ્લાઇસ કરવાની છે. કોબીની પણ ઊભી સ્લાઇસ કરી શકાય છે, પણ મેં અહીંયા ચોપરમાં ચોપ કરીને લીધેલી છે. 1 વાટકી જેવી કોબી લીધી છે. મરી પાવડર, 4 થી 5 લીલા મરચાં, લીંબુનો રસ, લીલા ધાણા, આદુ લસણની પેસ્ટ અને જનરલ મસાલા લઈ લીધેલા છે. અને એમાં આપણે ચણાનો લોટ એડ કરવાના છે, એ 1 વાટકી લઈ લીધેલો છે. હવે એક વાસણની અંદર આપણે સૌથી પહેલાં ચોપ કરેલી કોબી એડ કરવાની છે. એની અંદર આપણે કાંદા એડ કરી લઈશું, અને હવે એમાં આપણે મસાલા કરી લઈશું. કોબી ને કાંદા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે કે ઓછા લઈ શકો છો. 4 થી 5 મેં અહીંયા લીલા મરચાં નાખ્યા છે. આમાં લાલ મરચું નથી નાખતા, એટલે લીલા મરચાંની તીખાશ આપવાની છે. લીલા ધાણા અને અડધી ચમચી મરી પાવડર લઈ લેવાનું છે. અડધી ચમચી મેં અહીંયા હળદર નાખેલી છે. 1.5 ચમચી મીઠું એડ કરવાનું છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. હવે એની અંદર આપણે ધાણા જીરું પણ એડ કરી લઈશું. 1 ચમચી ધાણા જીરું એડ કરશું. અને આદુ લસણની પેસ્ટ લેવાની છે. આની અંદર આપણે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ છીએ. આમાં વધારે નથી મસાલા એડ કરતા. અને અડધા લીંબુનો રસ લઈ લેવાનો છે. અને હવે આમાં લોટ ઉમેરી લેવાનો છે. પહેલાં આપણે બધા જ મસાલા અને શાકભાજીને મિક્સ કરી લઈશું, ત્યારબાદ એમાં લોટ એડ કરવાનો છે. ધીમે ધીમે આપણો લોટ એડ કરી લેવાનો. અને લોટ એડ કરીને તરત જ પાણી નથી નાખવાનું, કેમ કે આપણા શાકભાજી ધોયેલા હોય ને એમાં થોડુંક પાણી છૂટશે, એટલા માટે પછી આપણું ટેક્સચર ઢીલું થઈ જાય. એના માટે આપણે શરૂઆતથી જ પાણી નથી નાખતા. પહેલાં આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું, અને પછી જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા ધીમે ધીમે થોડુંક પાણી નાખતા જઈ અને આપણું બેટર બનાવી લેવાનું છે. બેટર બહુ કાઠું પણ નથી રાખવાનું અને બહુ ઢીલું પણ નથી રાખવાનું. આપણે મીડિયમ થીક એવું આપણું બેટર બનાવવાના છીએ. બેટર બની જાય પછી હાથથી આપણે થોડુંક આમ ભજીયા પાડતા હોય એવી રીતે પાડીને જોઈ લેવાનું છે. આસાનીથી આપણા ભજીયા પડી જતા હોય તો એ આપણું બેટર બરાબર હોય. તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે. અને આને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે ભજીયા બનાવવાના છે. તરત જ નથી બનાવવાના, થોડીક વાર રેસ્ટ કરીને પછી બનાવશું તો આપણા ભજીયા બહુ જ સારા બનશે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ પછી. અને પછી હું અડધી ચમચી એમાં ટાટા સોડા એડ કરી લઉં છું, જેથી કરીને આપણા ભજીયા ફૂલીને સરસ જ થશે. આની અંદર કોબી અને કાંદા મોટા પ્રમાણમાં છે, એટલે સોડા ઓછા જોઈશે, વધારે નથી નાખવાના, નહીં તો આપણા ભજીયા છૂટા છૂટા પડી જશે. ને થોડાક સ્લાઇસ જ નાખવાના છે. હવે આપણે એક બાદ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. ત્યાં સુધી આપણે આવી રીતે પટ્ટી ભજીયાની તૈયારી કરી લઈશું, રીંગ ભજીયાની તૈયારી કરી લઈશું. એના માટે મેં આવી રીતે ગોળ ગોળ રીંગ બનાવી લીધેલી છે, મરચાંને કાપીને. હવે એના માટે પણ આપણે બેટર તૈયાર કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો એકદમ ગોળ ગોળ આવી રીતે રીંગ શેપમાં કટ કરી લેવાના છે. અને ચણાનો લોટ, લીંબુનો રસ અને જનરલ મસાલા લીધેલા છે. આની અંદર આપણે વધારે બીજું કંઈ એડ નથી કરતા. હવે એને પણ એક વાસણમાં પહેલાં આવી બધી જ રીંગ લઈ લેવાની છે મરચાંની. એની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે. આ મરચાં જાડા આપણે જે ભરવાના મરચાં યુઝ કરીએ છીએ, એટલે આ તીખા એટલા બધા નથી હોતા પ્રમાણમાં, મીડિયમ તીખા હોય છે. અહીંયા મેં મીઠું એડ કરી લીધેલું છે સ્વાદ પ્રમાણે, અને એને બરાબર લીંબુ અને મીઠું મિક્સ કરી લઈએ છીએ. એ મરચાંની અંદર લીંબુ અને મીઠું ભળી જાય એટલે બહુ જ સરસ ટેસ્ટ આવે છે.
હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એના માટે મેં અહીંયા 1 ચમચી ધાણા જીરું લીધેલું છે. સ્લાઈસ હું એમાં મરચું નાખું છું, કલર સારો લાગે એના માટે. અને અડધી ચમચી હળદર નાખી દીધેલી છે. આ બધું મિક્સ કરી અને એની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાના છીએ. ચણાનો લોટ મેં અહીંયા થોડોક જ લીધેલો છે. રીંગ બધી ચણાના લોટમાં રગદોળી જાય એટલો જ લોટ લેવાનો છે, વધારે નથી લેવાનો, નહીં તો આપણી છૂટી છૂટી રીંગ નહીં બને. અને આ જ રીતથી તમે પણ બનાવજો. તમારા ભજીયા અને રીંગ ભજીયા બંને બહુ જ સરસ બનશે. અને કેવા બને છે એ મને કમેન્ટમાં કહેજો. અને આ ભજીયા એકદમ કુરકુરિયા બને છે, એટલે બહુ જ ખાવાની મજા આવે છે. અને તમે ફરસાણ તરીકે પણ ખાઈ શકો છો. તો આવી રીતે એકદમ હળવા હાથે એને મિક્સ કરતું જવાનું છે લોટ સાથે, અને થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે. આનું બેટર પણ આપણે એકદમ ઢીલું નથી કરી દેવાનું, નહીં તો આપણને ભજીયા પાડતા નહીં ભાવે. મને સહેજ લોટ ઓછો લાગે છે, એટલે થોડોક હું 2 ચમચી જેવો લોટ એડ કરું છું. તો આપણું બેટર ઓલમોસ્ટ બની ગયેલું છે. આને આવી રીતે થોડાક પ્રેસ કરી અને આને પણ 10 મિનિટ જેવું પડી રાખવાના છે. ત્યારબાદ આપણે રીંગમાંથી ભજીયા બનાવી લઈશું. હવે એક બાજુ આપણું તેલ ગરમ થવા આવી ગયું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર બધા જ ભજીયા તળી લેવાના છે. પહેલાં હું કાંદા અને કોબીજના ભજીયાને તળી લઉં છું, ત્યારબાદ આપણે રીંગને ફ્રાય કરવાની છે. ભજીયા તળે પહેલાં આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 બાય 1 એક એક ભજીયા આપણે આવી રીતે પાડતું જવાનું છે. અને એકદમ હળવા હાથે એક એક ભજીયા આપણે આવી રીતે મૂકતા જઈશું. તેલના છાંટા ના ઉડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે જેવા નાખીએ તરત જ આપણા ભજીયા ઉપર આવી જાય છે, એનો મતલબ આપણું તેલ બરાબર ગરમ થઈ ગયેલું છે. અને એકદમ અતિશય ગરમ પણ નથી થવા દેવાનું. ભજીયા નાખી દઈએ પછી ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દેવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયાને નથી તળવાના, નહીં તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો તમે જોઈ શકો છો આવી રીતે એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ જેવા થાય પછી આપણે એને પલટી મારવાની છે. અને થોડીક વારે એને પલટાવતા જઈ અને આપણે એને તળી લેવાના છે. તો બધી બાજુથી સરખા તળાશે અને અંદરથી કાચા પણ નહીં રહે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને ગોળ એવા સરસ ભજીયા બનેલા છે. તો તમે પણ આવી રીતે બનાવજો, ટ્રાય કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો આપણા ભજીયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. આ સમયે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ભજીયા બનેલા છે. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે આપણે રીંગ ભજીયા બનાવી લેવાના છે. તો એ જ તેલની અંદર આપણે 1 બાય 1 એક રીંગ એડ કરતા જઈશું અને રીંગને પણ તળી લેવાની છે. સેમ આવી જ રીતે એક રીંગ એમાં મૂકતું જવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયેલું છે. રીંગ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. હું આવી લોખંડની કઢાઈની અંદર તળું છું બધી વસ્તુ, કે આની અંદર તેલનું ટેમ્પરેચર સારું એવું મેન્ટેન રહે છે. એક વખત ગરમ થઈ જાય પછી એનું મેન્ટેન સારું રહે છે ટેમ્પરેચર, એટલા માટે હું લોખંડની કઢાઈનો ઉપયોગ કરું છું. આપણી પાસે જે અવેલેબલ હોય યુઝ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો
આપણા રીંગ ભજીયા એક બાજુ સરસ તળાઈ ગયા છે અને ફેરવતા જઈ અને આપણે બધી બાજુથી સરખા એવા તળી લેવાના છે. અને આને પણ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે. થોડા ક્રિસ્પી થશે તો એનો ટેસ્ટ બહુ જ સારો આવશે. અને અંદર મરચાં હોય છે એટલે એને પણ તળાતા થોડીક વાર લાગે છે. એની સ્કીન થોડીક જાડી હોય છે એટલા માટે એને તળાતા થોડીક વાર લાગે છે. એટલે આપણે ઉતાવળ નથી કરવાની. સરસ મજાના એકદમ કડક થાય પછી જ આપણે એને નિતારીને બહાર કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયા છે. હવે એને પણ એક ડીશમાં આવી રીતે કાઢી લેવાના છે. અને હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ આપણે આને સર્વ કરી લેવાના છે. તો તૈયાર છે આપણા કોબી અને કાંદાના ભજીયા. એને આપણે લસણની ચટણી, ટોમેટો કેચઅપ અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે. હજી એને આપણે ગ્રીન ચટણી સાથે કે આપણને જે પણ ચટણી અનુકૂળ હોય એની સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને જાળીદાર સરસ એવા આપણા ભજીયા બન્યા છે. અને સેમ એવી જ રીતે રીંગ ભજીયા પણ આપણે સર્વ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો આપણા રીંગ ભજીયા પણ બહુ જ સરસ બન્યા છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બનેલા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને એન્જોય કરજો. અને ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.